નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે શક્કરિયાનું સૂકું શાક કઈ રીતે બનાવવું તે તો જોઈ લીધું। આજે હું બનાવવા જઈ રહી છું શક્કરિયાનું રસાવાળું શાક। શક્કરિયાનું રસાવાળું શાક બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે। આ શાક બનાવવા માટે મેં કુલ 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે। ઓઇલ ગરમ થાય એટલે આપણે એડ કરીશું રાઈ દાણા, જે મેં 1/4 ટેબલસ્પૂન લીધા છે। રાઈ દાણા થોડા ક્રેક થાય એટલે આપણે એડ કરીશું જીરું, જે મેં 1/4 ટેબલસ્પૂન લીધેલ છે। સાથે જ એડ કરીશું લસણ, જે મેં 4-5 કળી લીધેલ છે અને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધું છે। આપણા રાયદાણા સરસ ક્રેક થઈ ગયા છે, તેમજ જીરું અને લસણ પણ બ્રાઉનિશ થઈ ગયું છે। તો હવે હું એડ કરું છું ટમેટું। અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે। ટમેટું એડ કરતી વખતે બીજા હાથમાં લીડ રેડી જ રાખવાનું છે, કારણ કે સિઝનિંગમાં તેલના ખૂબ જ છાંટા ઉડે છે। ટમેટું નાખીને લીડ તરત જ કવર કરી દેવાનું છે। હવે હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/4 ટેબલસ્પૂન હળદર પાવડર। આ બધું સરસ રીતે મિક્સ કરીએ। શક્કરિયાનું શાક બનાવતી વખતે કાંદા એડ નથી કરતી, છતાં પણ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। મેં અહીંયા સિઝનિંગ માટે માત્ર લસણ જ યુઝ કરેલ છે, પરંતુ જે લોકો લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે। થોડીવાર લીડ કવર કરી દઈએ અને ટમેટાને સાવ ગળી જવા દઈએ। 2 મિનિટ પછી લીડ હટાવીને ચેક કરીએ। ટમેટા સરસ સોફ્ટ પડી ગયા છે। તો હવે હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું। મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલ છે। સ્વાદ મુજબ કાશ્મીરી કે રેગ્યુલર મરચું ચૂઝ કરી શકાય, તેમજ ક્વોન્ટિટી પણ પ્લસ માઇનસ કરી શકાય। તેમજ ચપટી ગરમ મસાલો। ફ્રેન્ડ્સ, મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો લીધો છે, જેમાંથી અત્યારે અડધો નાખીશું, અડધો છેલ્લે એડ કરીશું। બરાબર મિક્સ કરી દઈએ। હવે તેમાં એડ કરીશું શક્કરિયા, જેને મેં છાલ ઉતારીને નાનકડા પીસીસમાં કટ કરી લીધા છે। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 200 ગ્રામ શક્કરિયા લીધેલ છે। હવે તેમાં એડ કરું છું પાણી। શાકમાં જે રીતે રસો પસંદ હોય એ રીતે પાણી વધઘટ કરી શકાય। શક્કરિયાને ચડતા બિલકુલ વાર લાગતી નથી, માટે આપણે માત્ર 2 વિસલ વગાડીને આ સબ્જી તૈયાર કરવાની છે। 2 વિસલ વાગી ગઈ છે, તો હવે આપણે આ સબ્જી ચેક કરીએ। એકદમ સરસ એટ્રેક્ટિવ રેડ કલર આવેલો છે, તેમજ શાકમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે। તો આપણે ચેક કરીએ। આપણી સબ્જી સરસ ચડી પણ ગઈ છે। આ સબ્જીમાં જો ઘટ રસો પસંદ હોય તો શક્કરિયાના 1-2 પીસીસને મેશ કરીને એડ કરી દેવાના, જેથી સબ્જી સરસ સ્વાદિષ્ટ બને, તેમજ સબ્જીનો રસો પણ સરસ ઘટ બને। લાસ્ટમાં આપણે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, તેમજ ચપટી ગરમ મસાલો, જે ટોટલી ઓપ્શનલ છે, તેમજ 2 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા ફ્રેશ કોથમીર। ફરી બધું મિક્સ કરીએ। મિત્રો, આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને એટલું ટેસ્ટી પણ છે, તો તમે પણ ટ્રાય કરજો। જો મારી આ રેસીપી પસંદ પડે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીની માહિતી મળતી રહે। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।